નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એવી ઘટના વિશે વાત કરવાની છે કે જે છેલ્લા 70 વર્ષમાં આવનારા 2024ના ચોમાસામાં માત્ર બીજી વાર ઘટના જોવા મળવાની છે. પરંતુ તે જોતા પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે. મિત્રો, તમને બધાને ખ્યાલ જ હશે કે ચોમાસાને અસર કરતા મુખ્ય બે પરિબળો છે, એક અલ નીનો અને એક આયોડી. જે આવનારા 2024ના ચોમાસામાં બંને પરિબળો સારા રહેવાને લીધે આવનારું ચોમાસું સારું રહે તેવી ખૂબ સારી શક્યતાઓ રહેલી છે. પરંતુ મિત્રો, અહીં સૌથી મોટી વાત એ છે કે લા નીના કન્ડિશન અને પોઝિટિવ આયોડી આ બંને પરિબળો આવનારા ચોમાસામાં એક સાથે પોઝિટિવ થવાના છે, જે બંને પરિબળો સારું ચોમાસું બનાવવા માટે જાણીતા છે. અને આ બંને પરિબળો એક સાથે ભેગા થયા હોય તેવી ઘટના છેલ્લા 70 વર્ષમાં માત્ર બીજી વાર જોવા મળશે. એટલે કે 1954ના વર્ષ બાદ 2007ના વર્ષમાં આ ઘટના જોવા મળી હતી. ત્યારબાદ 2024ના વર્ષમાં આ ઘટના ઘટવાની છે. આ પહેલા આ ઘટના 2007ના વર્ષમાં જોવા મળી હતી અને તે વર્ષે ભારતમાં 106% વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ આપણા માટે જાણવું એ રસપ્રદ છે કે 2007ના વર્ષમાં જ્યારે આ ઘટના જોવા મળી હતી ત્યારે ગુજરાતમાં ચોમાસું કેવું રહ્યું હતું. મિત્રો, 2007ના ચોમાસાનો ઉલ્લેખ હું તમને બે ભાગમાં કરીશ, જેમાંથી એક સૌરાષ્ટ્ર કચ્છ અને એક ગુજરાત રિજન. ગુજરાત રિજનમાં તમારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ત્રણ વિસ્તારનો સમાવેશ થાય છે, તે ધ્યાનમાં લેવું. તો 2007ના ચોમાસાની વાત કરવામાં આવે તો સૌપ્રથમ જૂન મહિનાની વાત કરવામાં આવે તો 2007ના જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા 38% વધુ વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે ગુજરાત રિજનના ભાગમાં સામાન્ય કરતા 25% વધુ વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે જુલાઈ મહિનાની વાત કરવામાં આવે તો જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી 5% વધુ વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે ગુજરાત રિજનના ભાગમાં સામાન્યથી 50% વધુ વરસાદ જોવા મળ્યો હતો. હવે ઓગસ્ટ મહિનાની વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ બ્રેક સૌરાષ્ટ્ર અને કચ્છમાં 205% વધુ વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે ગુજરાત રિજનમાં સામાન્યથી 20% વધુ વરસાદ જોવા મળ્યો હતો. હવે સપ્ટેમ્બર મહિનાની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી 110% વધુ વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે ગુજરાત રિજનમાં સામાન્યથી 9% વધુ વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે 2007ના સમગ્ર ચોમાસાના એવરેજ વરસાદની વાત કરવામાં આવે તો 2007ના ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી 83% વરસાદ વધુ ખાબકી ગયો હતો, એટલે કે ટોટલ 183% વરસાદ ખાબક્યો હતો. એટલે કે 2 વર્ષનો ચોમાસાનો વરસાદ એક જ વર્ષમાં ખાબકી ગયો હતો. અને ગુજરાત રિજનમાં સામાન્યથી 24% વધુ વરસાદ જોવા મળ્યો હતો, એટલે કે 124% વરસાદ ગુજરાત રિજનમાં જોવા મળ્યો હતો. તો મિત્રો, છેલ્લા 70 વર્ષના ઇતિહાસમાં 2007ને બાદ કરતા આવનારા ચોમાસું 2024માં આ બંને પરિબળો ફરી એકવાર એક સાથે પોઝિટિવ થવાના છે. તો આપણા માટે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ વર્ષે ચોમાસામાં કેટલા ટકા વરસાદ પડશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, તથા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.